બધા જો હોના કામે લાગી જાય છે, હું એ મારા કામે લાગી ગઈ હું. અટાણે 11 વાગ્યા હે ને અમે વઘારીએ સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક કર્યું છે. તો જો મેં રાઈ નાખી અને ટમેટા વઘારી નાખ્યા છે અને ચટણી નાખવાની બાકી છે. તો તમે બધા શું કરો છો? ગેસ કરી નાખું ધીમો, કેમ કે હે ને ટમેટા આપણે જરીક પાકવા દઈએ તો પછી રૂપારા ખાવાની મજા આવે. ને અમારા આહાના બેન ઉઠી ગયા હે, ટીવી જોવે હે. શું જોવે બેન? જેઠો જોવે છે ટણામાં. જેઠિયો હવાર હાંજ અમારે જેઠિયો બીજું કંઈ હોય જ નહીં. ટીવીમાં હાલતું જ ન હોય જેઠિયા સિવાય. આઈ લવ જેઠિયા સિવાય આહાનાને બીજું કંઈ ટીવીમાં જોવું ગમે નહીં. અટાણે હે ને જેઠાલાના લાગલા જોવે છે. ને હાંજે છે ને ઓરિજિનલ જેઠો આવે ને એ અમે આખા ભેગા થઈ ખાતા હોય ને તો અમે જેઠિયો જોઈએ. તો મેં જો ટમેટા શાક નાખ્યું હે ને આપણા દુબાબેન ભૂતા હે ને અટાણે 11 વાગ્યા હે. કંઈ છે ને મારાથી બ્લોગમાં હે ને ખોટું બોલાઈ જાય. શું ખોટું બોલાય ખબર? કેમ કે જો હું બ્લોગ ઉતારતી હોય ને તો એમ બોલું કટાણ વાગ્યા હે એટલા, પણ એટલા વાગ્યા ન હોય. ઘડિયાળમાં તો મતલબ બધા વાગી ગયા હોય કાં થોડાક વાગ્યા હોય. આજ છે ને મેં ઘડિયાળમાં જોઈ લીધું 11 વાગ્યા હે. મેં તમને દેખાડી દીધા હે કે 11 જ વાગ્યા હે. નકર પછી હે ને ખોટું ન બોલાય. કાલ કે વાંધો ને હું અહીં બેઠી તો ખેધારી કેમ થાય? મને બેહવા કેમ નથી દેતી? હે તું બા જો મને ઉભા નથી દેતી. તું બા ને એટલી હેરાન કરે. તું બા રાતે 12:30 1 વાગે હુવે. પછી વિચાર કરો મને નીંદર ન આવતી હોય પછી કામ મમ્મી દીકરી જાગતી હોય ને કંઈક એના પપ્પા જાગે ને કંઈક પછી હિસકો નાખતી હોય પણ હુવે નહીં. એનું ટાણું થાય ને ત્યાં જ હુવે. પછી હુઈ ગઈ હતી. હો બેન તું એ હુઈ ગઈ હતી. તું કેટલા આગળ હતી? હું ઘડિયાળમાં હું ટાઈમ ટેબલ નથી રાખતી કે હવેથી હું રાખતી જાય ટાઈમ ટેબલ. હવે મારે જોઉં કોણ કેટલા વાગ્યા. આજ મારી યારે શું ઘટના બની તમને ખબર છે? હું છે ને શું કહેવાય તમે કહેતા હે કે આ હે ને રોગમાં હે ને મોટા દડા જીકે તો દડા નથી જીકતી. હું આ સવારમાં હે ને 6 વાગે ઉઠી ગઈ. 6 વાગ્યાની ઉઠી ગઈ હું. અટાણે વહેલી પરવારીએ ગઈ હું. નકો હે ને 12 1 વાગ્યા સુધી જાગું મોબાઈલમાં જોતી હોય. તુબા હુતી ન હોય તો કાલે હે ને હું જીક વહેલી હોઈ ગઈ હતી. કાલીના પપ્પા જાગતા હતા. કાલી હું વહેલી હોઈ ગઈ હતી ને પછી વહેલી ઉઠી ગઈ. તો તમે કંઈ હે ને નોંધ કરી કે આપણે વહેલા હોઈ જઈએ ને તો વહેલા ઉઠીએ અને મોડા હોઈએ ને તો મોડા ઉઠીએ. ને પગ નાખમાં મારે જો મારે મોબાઈલ હાથમાં હે ને તે પગ નાખ. મમ્મા મારી તો વાત કે હું કેટલા વાગે ઉઠું. વિડીયામાં કંઈક છે ને લેખા વધી જાય. અને તમે હે ને મસ્ત મજાની મને કોમેન્ટ કરો અને કહો કે તમે મારા વિડીયો ક્યાંથી જોવો હો. તો હું મારા બ્લોગમાં હે ને તમારું નામ બોલી, તમે તમારા ગામનું નામ બોલી તો તમે મને કહેજો તમે કયા ગામથી હો. તો મારા વિડીયામાં છે ને હું તમારા ગામનું છે ને હું રૂપાનું નામ બોલી તો મને ખબર પડે કે ક્યાંથી જોવે હે તા મલકના. તો એ કહેજો તો હું તમારું નામ અને તમારા ગામનું નામ બે હું બોલી. હું જો અટાણે ટમેટાનું શાક વઘારું હું ને આહાના ચાહે ભણવા. ટમેટાનું શાક 4 ફેરે બોલી. કેટલી ફેરે બોલી? 4 ફેરે મમ્મી દીકી ટમેટાનું શાક. બકાલું કરવું કામ વિચાર કરવો પડે આપણે. ટાણે રાંધવાની બકાલાની ઉપાધી કંઈ ભાવતું હે નહીં. તડકા આમ મને લાગે કે હવે ટાઈટું પડીએ ને જો તડકો રૂપારો નીકળ્યો હે. શું કરે તું? આના હે ને મારા ડ્રેસનો પટ્ટો બાંધે છે. કેવી મારી દીકરી મારી સેવા કરે જો તો ઘણી. ને ભણવા જવાનું છે કે નથી જવાનું? જવાનું જ હોય, રોજ જવાનું જ હોય. મને કંઈ કન્ફ્યુઝ થઈ જાઉં. કામ બોલવું હોય ને કામ બોલાઈ જાય ને હું તમને કામ કહેવા માગું છું. જીનકા ટાયા જેવું મારું ખાતું થઈ ગયું છે. હવે જો સેવ ટમેટાનું શાક થઈ ગયું તો હે ને ચટણી નાખી દઉં. હવે હે ને સેવ નાખી હે ને શાક વગેરે ને રોટલી બનાવ્યા હતા ને મને લાગી હતી ફૂલ ભૂખ તો મેં હે ને ખાઈ લીધું. ને તું બસ છે ને ઓલા ઘરમાં સૂતી હતી તો છે ને રમતી હોઈ ગઈ.
કેવી હોઈ ગઈ રમતી રમતી. એ તું બા હાલ ખોલી આમ ચુગલાઓમાં દીકા નીંદલી આવી ગઈ. ઓહો માલો ગેલો લમતો હોઈ ગયો. હા ના કા બધે ટુવાલ ને બધું લઈ લીધું તારી પાસે. હા નીની આવે હાલ ઉભરાવ માર દીકાને કરાવ. તમે છે ને ઘોડિયામાં નાખી દીધી ને સુઈ ગઈ. તો અહીં હે ને ચટાઈ પાથરી હતી તો ત્યાં હે ને રમકડા દઈને ગઈ હતી. મને લાગી હતી ભૂખ ઉપર રમે ને તો ખાઈ આવું જબર. તો એ રમતી છે ને સુઈ ગઈ. હું વળી જોવા આવી કાં અવાજ નથી આવતો, ન કરતા કાલાવાલા કરતી હોય. હું વળી જોવા આવી ને તો બેન તો હુતા હતા મોઢા માંગરા નાખીને. રાતે 12-1 વાગે હુવે ને પછી આખો દી નીંદર કર્યા કરે. એકલી સુઈ ગઈ. એમ નહીં કે આજે શું કંઈક સુઈ ગઈ. ઘણી ફેરે રમતી છે ને એ સુઈ જાય. ઠીક બોલવામાં થોથવાઈ ગઈ મોટાવાળી. ત્યાં જો મેં કીધું હિસકો નાખું. હવે 1-2 કલાક સુધી સૂતી રહી. પછી ઉઠીએ બપોરે 3 વાગે ઉઠવાનો એનો ટાઈમ છે.